તો જો ખાલી પાણી કેટલું ફાજ આવે. આપણે ડોલી છાઈની જેમ બની ગયા પાણી. એક આપણે એરબડ કહેવાય એરફોન કીધું એ દુકાનવાળો એક લીધું બ્લોગિંગ એડિટ કરવા માટે. ટ્રાફિક એટલી છે ને તો ટુ વ્હીલર વાળા ઘેટા બકરાની જેમ હાવ ગેડાશ કરે તો અમારે ફોર વ્હીલ વાળાને શું સમજવાનું. આ જો સેલ્ફી સ્ટિક આપણે બ્લોગિંગ કરવા માટે, કારણ કે ત્યાં આપણે અલગ અલગ બધી એન્જોય કરશું, રાઈડ કરશું. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? મજામાં ને? તો બધાને જય શ્રી રામ અને હર હર મહાદેવ. તો આપણે અત્યારે ઉના જવાનું છે, કારણ કે રિક્ષાનો સામાન લેવા માટે. આપણી રિક્ષા હમણાં 2-4 દિવસમાં પહેલાં એક્સિડન્ટ થઈ, એટલે બધું નુકસાન થઈ ગયું છે, એટલે આપણે લઈ આવીએ એટલે રિપેર કરી નાખીએ. આપણી રિક્ષા છે એટલે આ મોરો તૂટી ગયો, પછી આ પટ્ટી અહીંથી તૂટી ગઈ, આ પટ્ટી તૂટી ગઈ, સ્ટેરિંગ મવડાઈ ગયું, પછી આ પટ્ટી તૂટી ગઈ, અને વ્હીલ તો જો આખું તૂટી ગયેલું છે. જો એક્સલ કે કાંઈ નથી, સ્ટર કે આ બધું તૂટી ગયેલું અહીંયા પીડ્યું, અને ઠાઠું પણ થોડુંક ડેમેજ થઈ ગયું. તો આપણે રિક્ષા એક્સિડન્ટ થઈ હતી ને એટલે આપણે રિક્ષાને તો નુકસાનને તો પૂગી વળીએ, પણ આપણે એક ભાઈ એક્સપર્ટ થઈ ગયો રિક્ષામાં, કારણ કે રિક્ષા ઊંધી પલટી મારી તોય પણ પાછી ઉડી અને એની માથે પડી, એટલે ફેફડામાં પડી ને એટલે ભાઈ એક્સપર્ટ થઈ ગયો. આપણા તરફથી તો ભગવાન એમના દિવ્ય આત્માને શાંતિ આપે એવી મારી પ્રાર્થના છે, અને બીજું તો કાંઈ નહીં. કારણ કે ખર્ચો તો આપણે ગમે એટલો આવી માણાને અમે 10 મિનિટમાં ઊના પીગાડો છે એ અમારું મન જાણે, કારણ કે એટલી ફોર વ્હીલ ફાસ્ટ હાંકીને આમાં ગમે એ સાધન આવ્યું ને અમી મરી જાત. એટલે સોની માથે તો ફોર વ્હીલ હાવ સિંગલ પટ્ટીના રોડમાં જતી હતી, હાવ ગામડામાંથી. તો બસ કાંઈ વધારે તો નહીં કહું, અને આપણે હવે જઈશ ઉના, કારણ કે એ રિક્ષાનો સામાન લેતા આવીએ એટલે રિપેર થઈ જાય. અને હવે આપણે એક ભાઈને પણ લેતા જઈએ, યાર ઓલો મહેશને. તો ચલો નીકળીએ સીધા. વિડીયોમાં આગળ બના રહેજો. વિડીયોને લાઈક ન કર્યો તો લાઈક કરી દેજો, અને ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો ફાઇનલી મહેશને પણ લઈ લીધો, અને હવે નીકળીએ ઉના. ફાઇનલી ઉના પૂગી ગયા છે, અને રોડના કામ ચાલુ છે એટલે ટ્રાફિક જો ફોર વ્હીલ જરાય હાલતી જ નથી, 2:20 ની ઉપર હાલતી નથી, એટલી તો ટ્રાફિક છે. જો ભાઈ જેવી તેવી ટ્રાફિક છે, અને હલવાઈ ગયા સાવ ટ્રાફિકમાં પૂરેપૂરા. ટ્રાફિક એટલી છે ને તો ટુ વ્હીલર વાળા ઘેટા બકરાની જેમ હાવ ગેડાશ કરે તો અમારે ફોર વ્હીલ વાળાને શું સમજવાનું. આ જો જ્યાં આવે નાલી ફોલ્ડિંગ જ થાય, હાવ કુટિયાની જેમ ગળે રેખા જ નોકા. ફાઇનલી મસ્ત મજાનો સામાન લઈ લીધો, અને ઘરે જઈને તમને બતાવું સામાન હું લીધો. જો આમાં બાસ્કામાં પેક કરી લીધો, અને લેમ્પ પણ લઈ લીધો, અને બાસ્કામાં બધો સામાન છે. તો હવે આપણે બીજો ફરવા જવાનું છે, એટલા માટે થઈ અને એક આપણે એડિટ ફોર વ્હીલમાં કરશું, એટલે કોઈને અવાજ ન આવે એના માટે થઈને એક ટીડિયા લઈ લેવું, અને સેલ્ફી સ્ટિક લઈ લેવું વિડીયો ઉતારવા માટે. તો ફાઇનલી મસ્ત મજાનો સામાન લઈ લીધો છે આપણે બ્લોગિંગ માટે. હું તમને બતાવું હું લીધું. એક આપણે એરબડ કહેવાય એરફોન કીધું એ દુકાનવાળો એક લીધું બ્લોગિંગ એડિટ કરવા માટે, અને બીજું લીધું છે સેલ્ફી સ્ટિક આપણે બ્લોગિંગ કરવા માટે, કારણ કે ત્યાં આપણે અલગ અલગ બધી એન્જોય કરશું, રાઈડ કરશું, એટલે મોબાઈલમાં નાખીને હરખો તમને રિઝલ્ટ બતાવી આપું એના માટે થઈને. તો બસ પેક કરી દે અને નીકળી આવું ઘર તરફ. તો મસ્ત મજાના નીકળી ગયા ઘર તરફ, અને અમારે શાલીમારમાં ખાવું હતું પણ બંધ હતી હોટલ. કઈ મેર આવ્યો ને ઘરે જઈને જમ્યું. તો વિડીયોમાં આગળ બના રહેજો. નીકળીએ સીધા. ખાલી પેટ हमारी दिमाग की बत्ती नहीं जलती, इसलिए हमने ले लिया सिकंजी. अब पीते पीते जा रहे हो, गाड़ी चला रहे आडी आडी. ફાઇનલી ઘરે પૂગી ગયા, અને મસ્ત મજાની ગાડી પાર્ક કરી દીધી, અને સામાન પછી કાઢી પેલા મસ્ત મજાના જમી લઈએ. ફાઇનલી મસ્ત મજાના જમવા બેઠી ગયા, અને જમવામાં બનાવ્યા કિસલા. જો કેવો મસ્ત છે, નાની નાની સાઈઝના કિસલા. તો મસ્ત મજાના જમી લીધું, અને મજા આવી ગઈ કિસલા ખાઈને. અને હવે આપણે પાણીનો ટાંકો ભરવાનો છે, એટલે મયુરભાઈ ટ્રેક્ટર લઈને આવે છે, એની વાટ જોઈને વિપાસ કારખાને. ફાઇનલી મસ્ત મજાનું ટ્રેક્ટર લઈને આવી ગયો, અને કોઈ કોમેન્ટ નહીં કરતા મયુરને ટ્રેક્ટર આવડે. મયુર ટનું મારતા નતા આવડતો. ખાલી રાખ, ખાલી. આમ આમ. હા હા, આવવા દે, આવવા દે. એ તો મને ખબર હતી કે તને રિવીસ નથી આવડતો. આવવા દે, આવવા દે, આવવા દે, આવવા દે ભાઈ, આવી આવવા દે. પાણો વટી ગયો. મયુરભાઈ ટ્રેક્ટર લઈને આવી ગયા, અને પૈસા ગણે લાવની થોડા. તો જો ખાલી પાણી કેટલું ફાજ આવે. આપણે ડોલી છાઈની જેમ બની ગયા પાણી.
કેમ ભાગે આવડી ગયું ને હવે દુકાન નાખ લે થાય નહીં. ફાઇનલી મસ્ત મજાનો ટાંકો ભરાઈ ગયો છે અને મયુરભાઈ મૂકી આવે હા પાછો તરત આવી જાય કાંઈકા. તો ફાઇનલી મસ્ત મજાની રાત પડી ગઈ છે અને આપણે ફિશ મિલ આવ્યા અને જો આ બધું લેવલ ઓલું કોબો થઈ ગયો પીસીસી ને આ 2 પટ્ટા જ બાકી. અને રાતના એમ આવે છે કે ગાડીઓ આપણે મટીરિયલની ગાડીઓ બધી આવે છે કારણ કે જો આ બધું નાખવાનું બાકી છે એટલા માટે થઈને મટીરિયલની ગાડી આવે છે ને ઠલવીએ છે અમે. અત્યારે પીસીસી કર્યું એટલે આ લોકો જો રાતના 9:30 થયા છે ને તોય કામ કરે છે, કંઈ ખાધું પણ નથી એ લોકોએ. અને એટલામાં આપણે રફતો મારવાનો બાકી છે એટલે મશીન જ હાંકે અને ગાડી પણ મસ્ત મજાની રિવીઝ આવે આવી રીતના રફતો મારે. अपने आगे गाड़ी और पीछे पीछे हम हैं तो ये गाड़ी आ रही है અને મયુરભાઈ ચડ્ડો પહેરીને આવ્યા મસ્ત મજાની ગાડી અંદર ગાલી દીધી અને આ જો ગાડી છે અને અહીંયા ખાલી કરવાની છે. મસ્ત મજાની ગાડી ખાલી કરી અને ઘરે આવી ગયા છે અને રાતના વાગી ગયા છે 1. તો આજના વિડીયોમાં એટલો. વિડીયો સારો લાગે તો લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરતા હજો અને તમને એક નવા વિડીયોમાં મળું. બધાને જય શ્રી રામ, બાય બાય.